તો આણંદ એલસીબી અને ટાઉન પોલીસ ચેન સ્નેચિંગનો ભેદ ઉકેલ્યો। ગણતરીના કલાકોમાં 2 આરોપીઓની ધરપકડ કરી। તો 100 ફૂટ રોડ પર જીઓ પેટ્રોલ પંપ પાસે બની હતી આ ઘટના। તો સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સ આરોપીઓ સુધી પહોંચી પોલીસ ગુનામાં વપરાયેલા બાઇક પણ કબજે કરાઈ। બંને આરોપીઓ સામે અગાઉના ગુનાઓ પણ નોંધાયેલા। તો ચેન સ્નેચિંગની ઘટનાનો ભેદ આણંદ પોલીસે ઉકેલ્યો। અવારનવાર સૂચના આપેલી છે। જે અનુસંધાને આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબે પણ આ ગુનો ત્વરિત ડિટેક્ટ કરવા માટે બંને ટીમોને સૂચના આપેલી હતી, જેના ભાગરૂપે બનાવની ગંભીરતા સમજી આ બનાવ બાબતે અદિતિબેન સંજયભાઈ પંચાલની ફરિયાદ લઈ અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો। આ ગુનો રાત્રિના સમયે બનેલો હોય, ચેન સ્નેચર છે બુકાની બાંધીને આવેલા હોય અને મોટરસાઇકલનો નંબર કોઈ જોયેલો ન હોય। આવા વિપરીત સંજોગો હોવા છતાં આ બંને ટીમોના અધિકારી અને કર્મચારીઓએ અલગ અલગ ટીમો બનાવી આણંદ ટાઉનના નેત્રમ પોલીસ કમાન્ડ કંટ્રોલ સેન્ટરના જે સીસીટીવી કેમેરા છે તે સીસીટીવી કેમેરા તેમજ 50 જેટલા અન્ય સીસીટીવી કેમેરાઓનો અભ્યાસ કરેલો હતો। આ અભ્યાસ ઉપરથી મોટરસાઇકલનો નંબર અલગ અલગ કેમેરામાંથી અલગ અલગ સિરીઝ મળે તો નંબર ના મળે, નંબર મળે તો સિરીઝ ના મળે। તેમ છતાં 50 જેટલા સીસીટીવી કેમેરાનું એનાલિસિસ કરી આ ગુનામાં સંડોવાયેલ મોટરસાઇકલ ડિટેક્ટ કરેલી હતી। આ મોટરસાઇકલનો નંબર અમને GJ07 FC 8487 કાળા કલરનું હીરો કંપનીનું એક્સ્ટ્રીમ મોટરસાઇકલ હોવાની હકીકત મળેલી હતી। તેના માલિક બાબતે તપાસ કરી